નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક એવા મુદ્દાની કે જે માત્ર બાંગ્લાદેશ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાની રાજનીતિને અસર કરી શકે છે। ડિસેમ્બરનો મહિનો ઢાકાની હવામાં હંમેશની જેમ વિજયની સ્મૃતિઓ તરતી હોય છે। 1971ની આઝાદીની લડાઈ, શહીદોનું બલિદાન અને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની ગાથા। વિજય દિવસ બાદ સામાન્ય રીતે દેશમાં ઉત્સવ અને ગૌરવ હોય છે, પરંતુ આ વખતની ડિસેમ્બરની રાત કંઈક અલગ હતી। 18 ડિસેમ્બરની રાત ઢાકા શહેર વિજય દિવસની ઉજવણીને હજુ તો 2 દિવસ જ થયા હતા, પરંતુ આ રાત્રે ઉજવણી નહીં, આગ હતી, હિંસા હતી અને ગુંજતા હતા ભારત વિરોધી નારા। દેશની 2 સૌથી પ્રભાવશાળી મીડિયા સંસ્થા પ્રથમ આલો અને ધ ડેલી સ્ટાર સાથે સાંસ્કૃતિક સંસ્થા છાયા નટ પર હુમલો કરવામાં આવ્યો હતો। આ સંસ્થાઓને કહેવામાં આવ્યું ભારતના દલાલ, ફાંસીવાદીના મિત્ર। પ્રશ્ન એ છે કે આ ગુસ્સો અચાનક કેમ ફૂટ્યો? શું આ હુમલાઓ પાછળ ખરેખર જનતાનો રોષ હતો અથવા તો આ કોઈ ગોઠવેલી રાજકીય રણનીતિ હતી? તો આજે આપણે આ જ પ્રશ્નના જવાબ શોધવાનો પ્રયાસ કરીશું। તો થોડા સમય અગાઉ ઇન્કલાબ મંચના સંયોજક ઉસ્માન હાદીના મૃત્યુના સમાચાર ફેલાતા જ ઢાકા સહિત અનેક શહેરો વિરુદ્ધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા। આ વિરોધ ધીમે ધીમે હિંસક બન્યા। મીડિયાની ઓફિસોમાં તોડફોડ થઈ, આગ ચાંપી દેવામાં આવી અને સાંસ્કૃતિક સંગઠનોને ખુલ્લી ધમકીઓ આપવામાં આવી। વિદ્યાર્થી સંગઠનો અને ધાર્મિક સંગઠનોના કેટલાક નેતાઓએ જાહેર મંચથી આ સંસ્થાઓને બંધ કરાવવાની વાત કરી હતી। આ બધાની વચ્ચે એક શબ્દ સતત સંભળાતો રહ્યો: ભારત વિરોધ। જો કે બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવના એ કોઈ નવી નથી। હા, બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે, એ હકીકતને કોઈ નકારી શકતું નથી, પરંતુ આઝાદી પછીનો ઇતિહાસ સરળ રહ્યો નથી। એવા અહેવાલો છે કે સીમા પર થયેલી ગોળીબારની ઘટનાઓ, નદીના પાણીની વહેંચણી, ખાસ કરીને ટેસ્ટા નદીનો વિવાદ, વેપાર અને આર્થિક અસમાનતાની ફરિયાદો અને આંતરિક રાજકારણમાં ભારતના હસ્તક્ષેપના આરોપો, આ તમામ મુદ્દાઓએ સમયાંતરે બાંગ્લાદેશમાં ભારતના વિરુદ્ધ નારાજગી પેદા કરી છે। પ્રશ્ન એ છે કે શું આ નારાજગી આપમેળે હિંસામાં ફેરવાઈ ગઈ અથવા તો કોઈએ દિશા આપી હતી? તો આ અંગે વિશ્લેષકોનું કહેવું છે કે બાંગ્લાદેશના રાજકારણમાં ભારત વિરોધી ભાવનાઓનો ઉપયોગ એ કોઈ નવી બાબત નથી। જ્યારે પણ ચૂંટણી નજીક આવે, જ્યારે સરકારની વિશ્વસનીયતા ઘટી જાય, જ્યારે લોકોમાં અસંતોષ ફેલાય, ત્યારે ભારતને દોષી ઠેરાવવું એ સૌથી સરળ રસ્તો બની જાય છે। વિશ્લેષકોનું માનવું છે કે ભારતના વિરોધનો મુદ્દો ઘણીવાર ભારત વિશે નહીં પરંતુ સત્તા વિશે હોય છે। લોકોની નજર મૂળ મુદ્દાઓ પરથી હટાવીને બાહ્ય શત્રુ તરફ વાળવી આ રાજકારણની જૂની રીત છે, અને આ બધા જ મુદ્દાઓને લઈને લોકોમાં એક નારાજગી પેદા થઈ ગઈ છે, અને આ નારાજગી ઘણીવાર રાજકારણ દ્વારા ઉશ્કેરવામાં આવે છે। બાંગ્લાદેશના રાજકારણમાં ભારત વિરોધી ભાવનાઓનો ઉપયોગ એ સમય પર કરવામાં આવ્યો છે। જ્યારે સરકાર પર દબાણ હોય, જ્યારે લોકપ્રિયતા ઘટતી હોય, જ્યારે ચૂંટણી નજીક આવતી હોય, ત્યારે ભારતને નિશાન બનાવવું એ રાજકીય રીતે સરળ બની જાય છે। આ અંગે વિશ્લેષકોનું માનવું છે કે આ લડાઈ ભારત સામેની નથી, આ લડાઈ સત્તા માટેની છે। જોકે ગયા વર્ષે જુલાઈમાં થયેલા આંદોલન પછી પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ હતી। પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અવાબી લીગના અનેક નેતાઓ ભારતમાં શરણ લેવા ગયા અને પછી બંને દેશના રાજદ્વારી સંબંધોમાં તણાવ વધ્યો। શેખ હસીનાને પરત મોકલવાની માંગ અને આરોપીઓ ભારત ભાગી ગયા હોવાના દાવાઓ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાવા લાગ્યા। હકીકતમાં પોલીસ અને ગૃહ મંત્રાલયે કહ્યું કે આ બાબતે કોઈ ચોક્કસ પુરાવા નથી, પરંતુ રાજકારણમાં પુરાવા કરતાં લાગણીઓ વધુ ઝડપથી ફેલાય છે। અને હવે આ તાજેતરમાં થયેલી હિંસા એવા સમય થઈ છે કે જ્યારે બાંગ્લાદેશ વચગાળાની સરકાર હેઠળ ચાલી રહ્યો છે। 16 મહિનાથી વધુ સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ નબળી થઈ ગઈ છે। લોકોમાં અસુરક્ષા અને રાજકીય અનિશ્ચિતતા વધી રહી છે। આવા સમયમાં અતિરેક વિચારધારાઓ ઝડપથી ફેલાઈ રહી છે, ખાસ કરીને જ્યારે તે ધર્મ, રાષ્ટ્રવાદ અને ઇતિહાસ સાથે જોડાય। ઉસ્માન હાદીની મૃત્યુ એક ચિંગારી બની હતી, પરંતુ આગ તો પહેલાથી જ સળગી રહી હતી। હિંસાના લક્ષ્યો પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે પ્રથમ આલો, ધ ડેલી સ્ટાર, છાયા નટ અને ઉદીચી આ સંસ્થાઓ માત્ર ઇમારતો નથી, આ વિચારધારાઓ છે, સેક્યુલર મૂલ્યો,
મુક્ત અભિવ્યક્તિ અને પ્રશ્ન પૂછવાની હિંમત, અને એટલે જ એમને ભારતના દલાલ કહીને બદનામ કરવામાં આવ્યા છે તેવા એમને આરોપ લગાવ્યા છે. વિશ્લેષકો માને છે કે ભારત વિરોધી ટેગ લગાવીને આ સંસ્થાઓ પર હુમલો કરવો સરળ બની જાય છે, હિંસા પણ દેશભક્તિ બની જાય છે. પ્રશ્ન થાય છે કે હુમલો મીડિયા અને સંસ્કૃતિ પર જ કેમ? તો કારણ સ્પષ્ટ છે કે મીડિયા સવાલો પૂછે છે અને સાંસ્કૃતિક સંગઠનો વિચાર આપે છે અને સેક્યુલર મૂલ્યોને જીવંત રાખે છે, અને આ બધું અતિરેકી અને ધાર્મિક રાજકારણ માટે ખતરો છે. અને એટલે જ એમને ભારત પક્ષી કહીને જનતાની નજરની સામે દુશ્મન બનાવવામાં આવે છે. તાજેતરની ઘટના બાદ કેટલાક નિવેદનો ખાસ ચર્ચામાં રહ્યા છે. એવા રિપોર્ટ મળી રહ્યા છે કે કેટલાક વિદ્યાર્થી નેતાઓએ જાહેર કર્યું કે પ્રથમ આલો અને ધ ડેઇલી સ્ટાર બંધ કરાવી દઈશું. ઇસ્લામી છાત્ર શિબિરના એક નેતાએ કહ્યું કે છાયાનટ, ઉદીચી અને શાહબાગી સંસ્થાઓનો વિનાશ કર્યા પછી જ ખરી આઝાદી મળશે. ઘટનાઓ બાદ કેટલાક વિદ્યાર્થી નેતાઓ અને ધાર્મિક સંગઠનોના નિવેદનો ચિંતાજનક હતા, જેને લઈને કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે અખબારો બંધ કરવાની ધમકી, સાંસ્કૃતિક સંસ્થાઓનો વિનાશ કરવાની અપીલ અને આ બધું જ ખરી આઝાદીના નામે. આ બધી જ ભાવનાઓ સ્વયંભૂ નથી, આ એક વિચારધારાની અભિવ્યક્તિ છે. ધર્મ આધારિત રાજકારણ માટે ભારત વિરોધ એક શક્તિશાળી હથિયાર બની ગયો છે, અને તે લાગણીઓને ઉશ્કેરે છે અને સમર્થન ઝડપથી એકત્રિત કરે છે. ઘટનાઓ પછી સોશિયલ મીડિયામાં અફવાઓનો પૂર આવ્યો. આરોપીઓ ભારત ભાગી ગયા હોવાના દાવા, અધૂરા વિડીયો અને તથ્યો વિના બનેલી કહાનીઓ. અને જ્યારે સત્તાવાળાઓએ કહ્યું કે કોઈ પુરાવા નથી, ત્યારે પણ લોકો માનતા રહ્યા, કારણ કે ગુસ્સો તથ્યોથી ઝડપથી ફેલાઈ જાય છે. સૌથી ગંભીર પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે આ હુમલા પહેલા મદદ માંગવામાં આવી હતી, પરંતુ મદદ કેમ ન પહોંચી? પ્રથમ આલો અને ધ ડેઇલી સ્ટારે આરોપ કર્યો છે કે હુમલાખોરોએ ઘટના સ્થળે પહોંચ્યા તેના પહેલા જ સરકારના શીર્ષ સ્તરે મદદની માંગણી કર્યા છતાં પણ તેમને કોઈ પણ પ્રકારની મદદ ન મળી. જ્યારે નજરે જોનારાઓનું કહેવું છે કે સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચ્યા છતાં પણ તેમને ભીડને કાબૂમાં લેવા માટે કોઈ જ પગલાં નથી ભર્યા. અને આ જ કારણ છે કે આ હિંસા અને આગચંપીની પાછળ સરકારની ભૂમિકા અંગે પણ સવાલ ઊભા થયા છે. શું આ માત્ર બેદરકારી હતી અથવા તો જાણે જોઈને અવગણના કરવામાં આવી? છાયાનટે હુમલાની ઘટનામાં 300થી વધુ અજ્ઞાત લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે, જ્યારે પ્રથમ આલો અને ધ ડેઇલી સ્ટાર પર થયેલા હુમલાના કેસોમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે આની પાછળ એક મોટું કારણ માનવામાં આવે છે આગામી ચૂંટણી. હિંસા થાય, ભય ફેલાય અને ચૂંટણી પ્રક્રિયા ખોરવાય. વિરોધીઓને ભારતના એજન્ટ કહીને તેમની વિશ્વસનીયતા ખતમ કરવી એ સૌથી સરળ રસ્તો છે. તો દર્શકો, પ્રશ્ન ફરી એકવાર ઊભો થાય છે કે બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓ કોણે ભડકાવી રહ્યું છે? બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓ કુદરતી છે કે પછી બનાવટી? જવાબ સરળ નથી. આ ઇતિહાસ છે, આ રાજકારણ છે અને આ અસમર્થન શાસન છે. આ વિચારધારાત્મક લડાઈ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ હિંસાનો સૌથી મોટો ભોગ એ ભારત નહીં, પરંતુ બાંગ્લાદેશની પોતાની લોકશાહી, મીડિયા અને સંસ્કૃતિ બની રહી છે. જો સવાલ પૂછનારાઓનો જ અવાજ દબાઈ જશે તો પછી આઝાદીનો શું અર્થ રહેશે? ભારત વિરોધના નારા લગાવીને જો પોતાના જ દેશને સળગાવી રહ્યા છે તો પછી વિચારવાનો સમય આવી ગયો છે કે સાચો દુશ્મન એ બહાર છે કે અંદર? આ બધું કરીને સાચે જ દેશ વિરોધી કોણ છે? તો હવે આની સાથે જ આજનો આ વિશેષ અહેવાલ અહીંયા જ પૂર્ણ થાય છે. પરંતુ આ વિશે તમારું શું માનવું છે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.